त्वमेवासि नारायणस्य स्वरूपम् त्वमेवासि मूलाक्षरं च प्रयागम् त्वमेवासि शास्त्री च योगी स्वरूपम् चिरञ्जीव स्वामिन् शतं जीव स्वामिन् चिरञ्जीव स्वामिन् शतं जीव स्वामिन्। शुभं करोतु कल्याणम् आरोग्यं ज्ञानवैभवम् आत्मीयस्नेहवृद्ध्यर्थम् तुम्बुल्कुं प्रणमाम्यहम्। स्वामी नारायण हरि स्वामी नारायण 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 स्वामी नारायण हरि स्वामी एक रुचि, एक दिल, एक भाव, भगवत भाव थी આપણે સૌ અક્ષર બ્રહ્મ જ છે. પછી રહ્યું કોણ? એક મહારાજ જ રહ્યા, અનંત દેહ ધારણ કર્યા. સૌ અક્ષર બ્રહ્મ છે અને અક્ષર બ્રહ્મ એટલે એક જ આકાર મહારાજ. જે અક્ષર બ્રહ્મનું શરીર છે ત્યાં મહારાજ જ હોય. कि नचावे छे यमने ओ
બનાવે છે અમને દાસ, બનાવે છે અમને હૃદય, રાખે છે અમને એવા સોખડા વાળા સ્વામી. ભગવી છે પાક માથે અણિયાળી આંખ સાથે, ભગવી છે પાક માથે અણિયાળી આંખ સાથે, મુખે મન કે છે મીઠું, રાત તો તાળમ દીઠું, બાહુ વિશાળ હૈયેથી હેત ટપકે, બેવડી કંઠી પહેરે અક્ષર પુરુષોત્તમ જે છે. દર્શનનું સુખ આપી, દર્શનનું સુખ આપી, જન્મોના ફેરા મટાડે મટાડે, નચાવે છે અમને, બોલાવે છે અમને સોખડાવાળા સ્વામી. નચાવે છે અમને, બોલાવે છે અમને સોખડાવાળા સ્વામી. કદી તો ખુલ્લા રૂમે, ભારે ભડવીરો નમે, ત્યારે તો જોવા ગમે. ભારે ભડવીરો નમે, ત્યારે તો જોવા ગમે. ભક્તોના ભૂદર સ્વામી અંતરથી ખબરું પૂછે, મસ્તક પર હાથ મૂકી રક્ષાની ઢાલ બાંધે. કાળના બંધન તોડી કર્મને ફૂકે ઉડાડે, માયાના બંધન તોડી આત્મને મુક્ત કરાવે. એવો આનંદ કરાવે, એવો આનંદ કરાવે, તોલ કોઈ એની નાવે, એની નાવે, એની નાવે. નચાવે છે અમને, બોલાવે છે અમને સોખડાવાળા સ્વામી. નચાવે છે અમને, બોલાવે છે અમને સોખડાવાળા સ્વામી. સભા કરીને બેસે સંતો મુક્તોની સાથે, સભા કરીને બેસે સંતો મુક્તોની સાથે. સાનમાં સમજાવે છે હરિ ભજવાનું કે છે, સાનમાં સમજાવે છે હરિ ભજવાનું કે છે. જગતને જૂઠું કરાવી સેવા સૌની કરાવે, નિષ્ઠાનો નાદ જગાવી રસબસ સૌમાં કરાવે. હા હા ગડથલ કરાવે, સ્વભાવો મન ન મુકાવે. હા હા ગડથલ કરાવે, સ્વભાવો મન ન મુકાવે. અંતર દ્રષ્ટિ કરાવી, અંતર દ્રષ્ટિ કરાવી, અંતર પટને ખોલી નાખે, ખોલી નાખે. નચાવે છે અમને, બોલાવે છે અમને સોખડાવાળા સ્વામી. નચાવે છે અમને, બોલાવે છે અમને સોખડાવાળા સ્વામી. સંધ્યા આરતી કાણે મંદિરે હરિ આવતા. સંધ્યા આરતી કાણે મંદિરે હરિ આવતા. આરતી ગાતા, આરતી ગાતા
સંતો સાથે તાળી બજાવતા સંધ્યા આરતી તાણે મંદિરે હરિયાવતા સંધ્યા આરતી તાણે મંદિરે હરિયાવતા ચાલે ચટકંતી ચાલે ક્યારે અનોખા લાગે ચાલે ચટકંતી ચાલે ક્યારે અનોખા લાગે ભૂલકું ના ભાવે જીવો મરજી એની જણાવે ભૂલકું ના ભાવે જીવો મરજી એની જણાવે મૂર્તિમાં મસ્ત બનીને યોગીના ગુણ લાગાતા મૂર્તિમાં મસ્ત બનીને યોગીના ગુણ લાગાતા યોગી યોગી કહીને યોગી મયે થઈ જાતા યોગી યોગી કહીને યોગી મયે થઈ જાતા મૂર્તિનું સુખ આપી જ્યારે મરમાડું હસતા મૂર્તિનું સુખ આપી જ્યારે મરમાડું હસતા ભક્તોના સર્વે દુઃખો નૈણ કટાક્ષે હરતા ભક્તોના સર્વે દુઃખો નૈણ કટાક્ષે હરતા અક્ષરધામથી આવ્યા અક્ષરધામથી આવ્યા ભક્તોના મનને ભાવ્યા મનને ભાવ્યા નચાવે છે અમને બોલાવે છે અમને સુખડાવાળા સ્વામી નચાવે છે અમને બોલાવે છે અમને સુખડાવાળા સ્વામી નચાવે છે અમને બોલાવે છે અમને સુખડાવાળા સ્વામી સુખડાવાળા સ્વામી સુખડાવાળા હરિપ્રસાદ સ્વામી મહારાજની જય ઉત્પત્તિ પાલન પ્રલય થાય મારી મરજી વિના
આવી અક્ષરધામથી અવનીમાં જે દેહ ધારી રહ્યા, આપ્યા સુખ અપાર ભક્તજનને દિલે ધરીને દયા. કીધા ચારુ ચરિત્ર ગાન કરવા જેને કરુણા કરી, વંદુ મંગલ મૂર્તિ ઉરધરી સર્વોપરી શ્રી હરિ. જેની સાધુ સુવાસ આજ જગમાં શ્રીજી સ્વરૂપે દિશે, ધર્મ જ્ઞાન વૈરાગ્ય ભક્તિ મહિમા એક એકથી શ્રેષ્ઠ છે. બોલે બોલે અમોલ શબ્દ મધુરા, સાક્ષાત સુધા તો જરે, એવા સ્વામી હરિ પ્રસાદ વિભુને સ્નેહ નમી સૌ. વચનામૃત વડતાલ 16. એનું ટાઇટલ છે મોટા માણસ સાથે બને નહીં. જબરું ટાઇટલ છે. સ્વામિનારાયણ હરે સંવંત 1882 પોષ વધી 13ને દિવસ સ્વામી શ્રી સહજાનજી મહારાજ શ્રી વડતાલ મધ્યે લક્ષ્મીનારાયણના દરબારમાં લીમડાના વૃક્ષ હેઠે મંચ ઉપર ગાદી તકિયા વિછાવીને બિરાજમાન હતા અને શ્વેત વસ્ત્ર ધારણ કર્યા હતા અને પોતાના મુખારવિંદ આગળ મુનિમંડળ સમસ્ત તથા દેશ દેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી. તે સભામાં વડોદરાના શાસ્ત્રી બેઠા હતા. વડોદરાના શાસ્ત્રી એટલે શોભારામ શાસ્ત્રી હતા. એ ગાયકવાડના દરબારમાં જતા હતા અને બહુ આગળ પડતા હતા. અને એ મને ભગવાન સ્વામિનારાયણનો પ્રતાપ જોયેલો. ભગવાન સ્વામિનારાયણના બધા એમના જે ઐશ્વર્ય પ્રતાપ પ્રસંગો, ભગવાન સ્વામિનારાયણનો જે સંપ્રદાયનો વિકાસ બધું એમને જોયેલું. એટલે એમને હૈયાન વિશે ગુણ ખૂબ હતો ભગવાન સ્વામિનારાયણના માટે. તેણે એમ કહ્યું છે, હે મહારાજ, તમે જો કોઈક મોટા માણસને ચમત્કાર જણાવો તો તેમાંથી ઘણો સમાસ થાય. એ સત્સંગી ના હતા, પણ ભગવાન સ્વામિનારાયણ વિશે સદભાવ ખૂબ હતો. એટલે એને વિચાર આવ્યો કે ભગવાન સ્વામિનારાયણ એટલા બધા સમર્થ છે અને આ સત્સંગ અત્યારે ગ્રોઈંગ છે, પણ જો ચમત્કાર જણાવવાનો, કારણ કે એમને ચમત્કાર ઘણા સાંભળેલા. એક વખત ભગવાન સ્વામિનારાયણની સવારે નીકળેલી વડોદરામાં અને ભગવાન સ્વામિનારાયણ હાથી ઉપર બિરાજમાન થયા હશે અને સવારી નીકળી હતી, બહુ લાંબી હતી અને એમાં એક વ્યક્તિ હતી, એને ભગવાન સ્વામિનારાયણ વિશે સદભાવ થયેલો, રણછોડ ભાવસાર કરીને. હવે એ ભગવાન સ્વામિનારાયણની સવારી એના ઘરની બાજુમાંથી જ ગઈ. એટલે એને એની ઘરવાળીને કીધું કે જો તું આ તો ઘર બેઠા ગંગા આવી છે કે, તો જલ્દી સરસ દર્શન કરી લે, એના મૂર્તિ અંદર ઉતાર. એને એની વાઈફને કહ્યું કે નેચરલ છે. ત્યારે એના ઘરવાળે જવાબ આપ્યો, રડવા માંડી હતો અને રડતા રડતા એટલું બોલી, હું તો આંધળી છું, મને ક્યાં દેખાય છે, તમને દેખાય, મને તો ક્યાં દેખાવાના છે. એટલે પછી રડવાનું ધ્રુસકે રડતી હતી અને રડતા રડતા બોલી કે હું આંધળી છું, મને દેખાતું નથી, તો તમે મને કહો છો મૂર્તિ ધારો, તો મૂર્તિ જોઈ જ નથી શકતું, તો ધારવાની ક્યાં વાત છે. અને પછી એનાથી બોલાઈ ગયું કે જો એ ખરેખર ભગવાન હોય ને તો મને આંખ આપે. 20 વર્ષથી એની આંખ ઉપર બધી છારી જામી ગઈ હતી. એને લઈને એનું વિઝન ખલાસ થઈ ગયું હતું અને અચાનક જ, હજુ તો સવારી આવી રહી છે, આવીને પહોંચે ત્યાં સુધીમાં તો છારી નીકળી ગઈ, દેખતી થઈ ગઈ અને એના ભગવાન સ્વામીના દર્શન થઈ ગયા. આવા પ્રસંગો એ શાસ્ત્રીએ સાંભળેલા. આ તો ગરીબ ભગત હતો, ગરીબને આવો ભગવાન સ્વામીનો અનુભવ કરાયો એટલે શોભારામ શાસ્ત્રીના સંકલ્પ ઉઠ્યો કે ભગવાન સ્વામિનારાયણ આવા ગરીબોને હરિભક્તોને કેટલાયને આવ્યા ત્યાં સત્સંગ કરાવે છે, ઐશ્વર્ય પ્રતાપ ચમત્કાર પરચા કરે છે, બધાના કામ કરે છે, સંકલ્પો પૂરા કરે છે,
બીમાર હોય. અને પછી જોગાનું જોગ એ સમય એવું થયેલું કે વડોદરાના ગાયકવાડ રાજા હતા, એને અસાધ્ય રોગ થયેલો અને ઘણી બધી દવા કરવાથી મળતું નહોતું. એટલે આમને સંકલ્પ ઉઠ્યો કે જો આ રાજાને બીમારીમાં જતી રહે, ભગવાન સ્વામિનારાયણ એને રોગ મટાડી દે તો કેટલું મોટું કામ થઈ જાય. એવા વિચારે સહિત એ શાસ્ત્રીએ ભગવાન સ્વામિનારાયણે કીધું કે તમે જો કોઈક મોટા માણસને સત્સંગ ચમત્કાર જણાવો તો તેમાંથી ઘણો સમાસ થાય. પછી શ્રીજી મહારાજ બોલ્યા છે, હવે મહારાજનો જવાબ સાંભળો. શ્રીજી મહારાજ બોલ્યા છે કે મોટા માણસ સાથે અમારે જાજુ બને. પેલાને તો પ્રશ્ન જ ઊભો થયેલો હવે બંધ થઈ ગયો. મોટા માણસ સાથે અમારે જાજુ બને નહીં. તો એમાં શું વાંધો છે એને ચમત્કાર કરાવ? બીજાને કરાવશે તો એમને કરાવો ને, એમાં શું વાંધો છે? ત્યારે ભગવાન સ્વામી જવાબ આપે છે, મોટા માણસ સાથે અમારે જાજુ બને નહીં. શા માટે છે? એને રાજ્યનો અને ધનનો મદ હોય. મદ, મસ્તી, આનંદ શેનો હોય? મોટા માણસને મોટા રાજાઓ હોય, મિનિસ્ટરો હોય, સત્તાધીશ હોય, બધા એ લોકોને શેનો મદ હોય? રાજ્યનો અને ધનનો મદ હોય. એમાં જ રચ્યા પચ્યા રહેતા હોય. રાજ્ય મને મળે, કોઈ પણ ભોગે, અને મારી પાસે ધન બસ એમાં વૃદ્ધિ થયા કરે. લાખોપતિમાંથી કરોડપતિ થાય ને કરોડપતિમાંથી અબજપતિ થાય અને એમાંથી કેટલું બધું ભેગું કર્યા જ કરે. એને મસ્તી એ જ હોય, એને વિચાર એ જ હોય, એનું ધ્યેય એ જ હોય. સત્તા, રાજ્ય અને ધન એટલે કે વિષય બધા એ ટાઈપના. એને રાજ્યનો અને ધનનો મદ હોય અને અમારે ત્યાગ અને ભક્તિનો મદ હોય. ભગવાન સ્વામી શું કહે છે? અમારે શેનો મદ હોય? ત્યાગ અને બેનું જુદું પડી ગયું ને. ભગવાનને મદ છે ત્યાગ એટલે વિષય સુખ, બધું રાજ્ય, વૈભવ, સમૃદ્ધિ, બધું જે કંઈ સારા સારા બધા ભોગ છે એનો એને ત્યાગ કરવામાં ઇન્ટરેસ્ટ હોય. અને ભક્તિ, ભગવાનની ભક્તિ, ભગવાનનું ભજન, ભગવાનનું ધ્યાન, ભગવાનની કીર્તન, ભગવાનની કથા, ભગવાનના મહિમાનો વિચાર, એ ભક્તિ એનો જ હોય મદ. તો બેનો મદ જુદો પડી ગયો ને. રાજાને શેનો મદ હોય છે? ધનનો મદ હોય અને રાજ્યનો મદ હોય, સત્તાનો મદ હોય. અને ભગવાનને મદ શેનો હોય? ત્યાગ. અને ભગવાન કે મોટા માણસ સાથે અમારે જાજુ બને નહીં. શા માટે? એને રાજ્યનો અને ધનનો મદ હોય ને અમારે ત્યાગનો અને ભક્તિનો મદ હોય. માટે કોઈ કેને નમી દે એવું કામ નથી. કોઈ કોઈને નમે એવું નથી. કારણ કે પેલો ભક્તિ કરવાનો નથી, એ બધું છોડીને કશું કરવાનું આવે. હાલી પગે લાગે, આશીર્વાદ લઈને પછી પાછો ધ્યેય તો પાછું એ જ. મસ્તી તો પેલી જ હોય. મોટા મોટા મિનિસ્ટરો આવે સંતો પાસે, સૌથી વધારે ક્યારે આવે ખબર? હા, ટિકિટ લેવાની હોય ને ત્યારે, ઇલેક્શન ત્યારે આવે. અને પછી આશીર્વાદ લેવા. અને પછી જો થઈ ગયા, ચૂંટાઈ ગયા, તો આવી ગયા, સીટ મળી ગઈ, તો પછી જય સ્વામી ત્યારે કદાચ આવે. બસ પછી જય સ્વામી. અને પછી જ્યારે સ્વામી એમ લાખોને ભેગા કરે અને એમાં જો બોલાવે ને ખબર પડે કે 1,00,000 2 લાખ માણસો ભેગા થયા છે, તો ચાલો ત્યારે મારો મેસેજ બધાને હું આપું. હા, એટલે થોડા થોડા ગુણગાન ગાઈ લે ભગવાન અને સાધુના, અને પછી પોતાનું વાત કરે. એને રાજ્યનો ને ધનનો જ મદ હોય, એને ભક્તિનો બનાવે. ઓહો, આટલા બધા યુવાનો આટલી બધી અદ્ભુત ભક્તિ કરે છે, નિર્વ્યસની જીવન જીવે છે, ધાર્મિક પવિત્ર જીવન જીવે છે. આવા હળાહળ કળિયુગની અંદર ભગવાનનું ભજન કરે છે. લાવો તારે હવે હું કંઈક શરૂ કરું, એવો એને વિચાર આવે ના આવે. એનો મત એની કોઈને નમી દેવું નથી. અને ભગવાનને કીધું હોય, સાધુને કીધું હોય, ભગવાનના સાચા સાધુ હોય, સ્વામીજીને એવું કીધું હોય કે જાઓ થોડુંક કંઈક, તો એમને રાજ્યનો એમાં કંઈ આસક્તિ રહે કોઈ નામ દે. માટે કોઈક મોટા માણસને જો સમાધિ કરાવીએ કે ચમત્કાર કરીએ તો કંઈક ગામ ગરાસ આપે. સ્વામીજી એમ કહે છે કોકને, રાઈટ,
કે જાઓ આ વખતે તમે સીએમ થશો, અથવા તમે આ વખતે જાઓ જીતી જશો, એમએલએ થઈ જશો, એમપી થઈ જશો, પણ તમારે આટલું કામ કરી આપવાનું મને. હવે સીએમના આશીર્વાદ આપે અને સ્વામી એમ કહે કે મારે અમદાવાદમાં એક મંદિર કરવું છે, તો એના માટે તો રમત વાત થઈ ગઈ. હે કરી આવે કે ના કરી આવે? કરી આવે. એટલે ભગવાન સ્વામિનારાયણ એવું કહે છે, કાંઈક બીજી કોઈ પ્રોપર્ટી આપે, સમૃદ્ધિ આપે. કોઈક મોટા માણસને જો સમાધિ કરાવી તો કંઈક ગામ ગરાસ આપે, ગામ ગરાસ આપે, જગ્યા આપે, કોઈ ગામ આપી દે, રાજા હોય એ ગામ આપી દે, બરાબર. તેની અમારા હૃદયમાં લાલચ નથી. ભગવાન સાહેબ કે એની અમારા હૃદયમાં લાલચ નથી. કેમ છે? ગામ ગરાસ તો સુખને અર્થે ઈચ્છીએ. ગામ ગરાસ એના માટે તો કે સુખ માટે, લૌકિક. ગામ ગરાસ તો સુખને અર્થે ઈચ્છીએ. તે અમારે તો નેત્ર મીચીને ભગવાનની મૂર્તિનું ચિંતન કરીએ, તેમાં જેવું સુખ છે તેવું 14 લોકના રાજ્યને વિશે પણ 14 લોક જોયા કે નહીં? કે કેટલા જોયા તમે 14 ના? હે એક જ? એ થોડુંક જ. ઘણા તો બિચારા અહીંથી ઇન્ડિયાની બહાર એ નહીં ગયા હોય. કેટલા જણા આમાંથી ઇન્ડિયાની બહાર ગયા? ભારતની બહાર બસ 5-7 જણા જ છે. સારું, હવે શિબિર કરી દઈએ, ચાલો ને. આપણે માર્ચમાં કરીએ શિબિર. હે કોણ તમારે? તમે ગુજરાતની બહાર નીકળે કે સીધું લંડન જવું છે? ચાલો, એ મધ નહીં રાખવાનો, જોજો પાસે આ વખતે મધ રાખવાનો છે. ત્યાં ગને શિબિર કરવા આપણે કંઈક જશું ખરા, જેને સાનું પડતા હોય આવજો. અમારે તો નેત્ર મીચીને ભગવાનનું મૂર્તિનું ચિંતન કરીએ. આવું થઈ જાય પછી ગોઠવી હેડો મારે તમારે. અમારે તો નેત્ર મીચીને ભગવાનની મૂર્તિનું ચિંતન કરીને તેમાં જેવું સુખ છે તેવું 14 લોકના રાજ્યને વિશે પણ 14 લોક. આપણે 3 લોક સાંભળ્યા છે, સ્વર્ગ, મૃત્યુ ને પાતાળ. પછી બીજા ઘણા છે, બ્રહ્મલોક છે, સત્યલોક છે, હે ઘણા છે. બધા જાણવા છે બધા? તમે કહેતો હોય તો જણાવી દઉં. ચાલો હેડો. એક સત્યલોક, પછી તપલોક, જનલોક, મહરલોક, પછી કયા લોકમાં કોણ તે બધી ડિટેલ છે. પાછી સત્યલોકમાં બ્રહ્મા રહે, તપલોકમાં ને જનલોકમાં ભૃગુ બધા ઋષિઓ રહે બધા, મહરલોકમાં બધા કંઈક પિતૃદેવ ને એવા બધા રહે છે, સ્વર્ગલોકમાં ઇન્દ્ર ને બધા એવા દેવતાઓ રહે, પછી ભૂવરલોક, પછી ભૂલોક, અતળ, પછી પાતાળમાં પાછા ડિવિઝન છે. હા, જે 14માંથી 7 તો ખાલી પાતાળમાં જ છે. એકવાર નીચે તો જાઓ. પાતાળમાં અતળ, વિતળ, સુતળ, તળાતળ, મહાતળ, રસાતળ ને પાતાળ. રહેવા તો કઈ જવું નથી, બધું તળ જ છે. તળિયા લઈ જઈ છે, પછી પાછા નહીં આવે. અને પેલા પાતાળમાં કોણ રહે? પાછા સાપ જ રહે છે. એટલે એ બધા પ્રોબ્લેમ કરે. એની કરતાં આપણે કંઈક નીચે કંઈક આજુબાજુમાં ગોઠવી દઈએ આપણે. ભગવાન સ્વામી કહે છે અમારે તો નેત્ર મીચીને ભગવાનની મૂર્તિનું ચિંતન કરીએ તેમાં જેવું સુખ છે તેવું 14 લોકના રાજ્યને વિશે નથી. એ કેવું સુખ આવતું હશે? 14 લોકના રાજ્ય, પાછું ખાલી વિઝિટ નહીં, એનું રાજ્ય, એના રાજા થાય 14 લોકના. અને એમાં જેવું સુખ છે એવું સ્વર્ગ સહિત બધા, એમાં જેવું સુખ છે એવું સુખ ભગવાન સ્વામી કે એના કરતાં અમને વધારે સુખ શેમાં આવે છે? નેત્ર મીચીને ભગવાનની મૂર્તિનું ચિંતન કરીએ, ભગવાનના મહિમામાં ડૂબેલા રહીએ, ભગવાનના આકારે વૃત્તિ કરીને એમાં જે સુખ આવે છે એવું પહેલાંમાં સુખ આવતું તો આપણને વિચાર આવે સુખ? તો ભગવાને લખ્યું છે તો કેમ આપણને નથી આવતું? એ પછીનો પ્રશ્ન છે. પહેલાં આપણે આ કરીએ. ઇમ્પોર્ટન્ટ છે મુદ્દો એ બી, પછી કરીએ આપણે. અને જો ભગવાનના ભજન જેવું રાજ્યની વિશે સુખ હોય તો સ્વયંભૂ મનુ,
સ્વયંભૂ મનુ. મનુ છે ને એ પેલા બ્રહ્માના જમણા અંગમાંથી નીકળે. પૃથ્વીનું સૃષ્ટિનું સર્જન કરવા માટે બ્રહ્માએ એ કરેલું એવું કે બ્રહ્માએ સર્જન કર્યું એમાંથી 2 કર્યા, સ્વયંભૂ અને બીજા એક. તો એ મનુને પછી કર્યું અને મનુ પછી સૃષ્ટિનું સર્જન શરૂ કર્યું. એમને જે પ્રોજેક્ટ આપેલો એ પ્રોજેક્ટ શરૂ કર્યો એમને અને ઘણા વર્ષો સુધી એ કર્યું એમને. પછી એમને એમના દીકરા જે હતા એ દીકરાને સોંપી દીધું રાજ અને પોતે જંગલમાં કે બહુ મેં રાજ્ય કરી લીધું, બહુ બધો વહીવટ કર્યો, બહુ કારભાર કર્યો, હવે હું ભગવાનનું ભજન કરું. અને પછી જંગલમાં જતા રહ્યા તપ કરવા માટે. એટલે ભગવાન સ્વામિનારાયણ એવું કહે છે કે જો ભગવાનના ભજન જેવું રાજ્યને વિશે સુખ હોય તો સ્વયંભૂ મનુ આદિ મોટા મોટા રાજા તે સર્વે રાજ્ય મૂકીને વનમાં તપ કરવા શા સારું જાય? આટલું બધું રાજ્ય તો જો એમાં સુખ જ છે, પૈસામાં સુખ છે, રાજ્યમાં સુખ છે, સત્તામાં સુખ છે, બરાબર છે, વૈભવમાં સુખ છે, એવું હોય તો મોટા મોટા રાજ્યો કેટલાય ગયા છે? કેટલાય ગયા છે, 1-2 નહીં. રાજા ભર્તૃહરિને છોડી દીધું, પછી ગોપીચંદ રાજાએ છોડી દીધું, ભગવાન બુદ્ધ હતા એ તો રાજા જ હતા એને છોડી દીધું, મહાવીર સ્વામી પણ બહુ જ વૈભવમાંથી ઊભા થયા એ જ એમને છોડી દીધું. હે અશોક રાજા એ થોડા સંગળમાં તપ કરવા ગયા હતા. આ તો બધા જંગલમાં જતા રહે એની વાત કરું છું. આ બધા જંગલમાં જતા રહે ને. મહાવીર સ્વામી ગયા, ગૌતમ બુદ્ધ ગયા, મનુ ગયા, બરાબર, ઘણાય ગયા. ગૂગલમાં સર્ચ કરજો કદાચ મળી જાય તો ના આવે એવું. પણ આટલા બધા તપ કરવા ગયા તો એ લોકો શા માટે રાજ્ય છોડ્યું? જો રાજ્યમાં સુખ હતું તો જંગલમાં જવાની શી જરૂર હતી? ત્યાં તમને પૈસા મળવાના છે, ત્યાં સમૃદ્ધિ મળવાની છે, ત્યાં નોકર ચાકર મળવાના છે, ત્યાં સારી રહેવાની વ્યવસ્થા મળવાની છે, બધી ફેસિલિટી ત્યાં મળશે. મળે તો એના રાજ્યમાં જોઈએ એટલું મળતું હતું, લેટેસ્ટ બધું છોડીને ગયા. અને જો ભગવાનના ભજન જેવું સ્ત્રીને વિશે સુખ હોય તો ચિત્રકેતુ રાજા કરોડ સ્ત્રીને શા સારું મૂકે? તમને એમ લાગે સારું કરોડ, પણ એ જ વખતમાં આવું હતું. 1 કરોડ સ્ત્રી હતી. પ્રસંગ છે, હું ઘણી વાર કહેલો છે એટલે હું ડિટેલમાં નથી જતો, પણ 1 કરોડ સ્ત્રી હતી. એકચ્યુઅલી દુઃખ આવ્યું, એમાં સુખ હતું. શોર્ટમાં કહી દઉં કે એને કંઈ દીકરા નહોતા. કરોડ સ્ત્રી પણ દીકરો જ ના થાય. પછી અંગીરા નામના એક ઋષિ હતા ને એને સેવા કરી એટલે એમને એક ફળ આપ્યું. એ કે તું તારી જે પત્નીને તું આપીશ ને એને આ થશે, દીકરો એને થકી. પછી એની જે મુખ્ય રાણી હતી કૃતદ્યુતિ નામની હતી. બોલો, કરોડમાંથી એનું નામ બી ખબર છે. બોલો, કૃતદ્યુતિ. બીજાનું નામ બહાર નથી. પણ એ કૃતદ્યુતિ એને જ બાળક થયું, દીકરો આવ્યો. કેટલો બધો રાજ્યમાં આનંદ વ્યાપી ગયો હશે, સમૃદ્ધિ કેટલી હશે, અને એકેય દીકરો જ નહીં, કોણ વારસદાર થાય? અને દીકરો આવ્યો, એટલો બધો આનંદ 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 થઈ ગયો. એટલે પેલી જે રાણીને આવ્યો એને તો કેટલો આનંદ હોય કે આ બધામાં ખાલી મને જ આવ્યો. અને એટલે રાજાને પણ એ રાણી પ્રત્યે તો હેત વધી ગયું. પહેલાં કરતાં બધી માટે હરખું હતું, પહેલાં આના માટે વધી ગયું, અને બીજી બધી રાણીને ઘટી ગયું. અને સ્ત્રી જાતિમાં ઈર્ષા ખૂબ હોય. એટલે પેલીને પછી બીજી બધી હતી એને આ ઈર્ષા કે હવે આને દીકરો થયો એટલે હવે રાજા એને જ પ્રેમ આપે છે અને આપણો માટે કંઈ આપણાથી થકી નથી થયું એટલે આપણને તો કશું ધ્યાનમાં નહીં લેતા. એટલે કે આ કાંટો કાઢવો જોઈએ રસ્તામાંથી, આ કાંટો. એટલે બધી ભેગી મળી અને પેલામાં દૂધની અંદર પોઈઝન નાખી દીધું અને છોકરાને પીવડાવી દીધું. એટલે છોકરો જ્યાં આવ્યો હતો ત્યાંથી પાછો યુટર્ન મારીને જતો રહ્યો કરે, મીન્સ જતો રહ્યો ભગવાન પાસે. એટલે પછી ચિત્રકેતુ રાજાને પાછું શોક વ્યાપી ગયો. પછી અંગીરા ઋષિ ને નારદજી ને બધા આવ્યા એમના ત્યાં રાજા પાસે અને બધું સમજાયું કે તમે આ બધું કરો છો આમાં કાંઈ સુખ નથી, સુખ તો ભગવાનની મૂર્તિમાં જ છે, ભગવાનના ભજન ધ્યાનમાં જ છે. અને પછી ચિત્રકેતુ રાજાને વૈરાગ્ય ઉપજી ગયો અને જય સ્વામિનારાયણ પછી નીકળી ગયા
અને યમુનાના તટે જઈને પછી તપ શરૂ કર્યું, છોડી દીધું બધું જ. સુખ છે કોઈ જગ્યાએ છે, વ્યવસ્થા મળે છે, પંચ વિશેનું સુખ મળે, પૈસાથી, રાજ્યથી, વૈભવથી, સમૃદ્ધિથી. ભગવાનનું સુખ જે ભગવાનની મૂર્તિનું સુખમાં જે આનંદ આવે એ જે સુખ છે એવું સુખ વિષયનું સુખ નથી. વિષયનું સુખ તો દુઃખરૂપ છે. ગુણાતીતાનંદ સ્વામીની વાતમાં લખ્યું, માયામય કોઈ પણ સુખ દુઃખ વિનાનું હોય, એની અંદર દુઃખ મિક્સ કરીને જ આપે, ભેળસેળવાળું જ હોય. અત્યારે બજારમાં જે બધું લેવા જઈએ છીએ એમાં તો કેટલી બધી વસ્તુ ભેળસેળવાળી આવે, કંઈ ખબર જ ના પડે આપણને. એમ વિષયનું સુખ છે ને સંપૂર્ણ ભેળસેળવાળું જ છે. લાગે સુખ, ફર્સ્ટ ક્લાસ લેબલ માર્યું હોય અંદર, અંદર તમે જુઓ તો જ્યારે એને માણો ત્યારે શરૂઆતમાં સારું લાગે અને પછી એની ખબર પડે શું થાય છે. એટલે જગતનું બધું સુખ એવું છે, વિષયનું સુખ બધું એવું છે, આલોકનું બધું સુખ એવું છે કે જેની અંદર એબ્સોલ્યુટલી સુખ હોય એવું કોઈ ઓબ્જેક્ટ ધરતી પર ગોતી કાઢો જેમાં એબ્સોલ્યુટલી સુખ છે, 100% સુખ જ છે અને એમાંથી દુઃખ નીકળે જ નહીં. જે સુખમાંથી દુઃખ ન નીકળે એવું સુખ શોધી આપો. ચાલો શોધી આપો, એક સુખ એવું શોધી આપો કે જેની અંદર દુઃખ મિશ્રિત નથી. દુઃખ મિશ્રિત સુખ જ છે બધા, એબ્સોલ્યુટલી સુખ એ કંઈ છે જ નહીં. અને એ ભગવાનની મૂર્તિમાં છે, જોઈ લેતા આવડે તો. એટલે ચિત્રકેતુ રાજા કરોડ સ્ત્રીને સારું મૂકે, પછી મૂકી દુઃખ આવ્યું એટલે. ઘણાને દુઃખ આવે ત્યારે જાગૃત થાય છે અને ઘણા સમજણથી એડવાન્સમાં જાગૃત થઈ જાય છે. અને ભગવાનના ભજનના સુખ આગળ જો 14 લોક, અને ભગવાનના ભજનના સુખ આગળ તો 14 લોકનું જે સુખ છે તે નરક જેવું કહ્યું છે. એ કેવું કહેવાય? હે, ભગવાનના ભજનના સુખ આગળ આપણે પેલું ભૂંડ હોય એ શું ખાય? શું ખાય? મગજ શું ખાય? એ લોકોનું ફૂડ શું હોય? શેમાં જાય? એ લોકોને કોણ એને આપી દે? ઝોમેટોનું કંઈ, સ્વિગીનું કંઈ આડબાડ આપી દે, મગાવી લે એ લોકો. એ તો શું ખાય? ગંદકી ખાય. હવે એ ગંદકી એટલે નરક. તો આપણને એમાં થાય કે આ ભૂંડ હાવ કેવા છે, શું ખાય છે અને કંઈ લાઈફ છે. ભૂંડ માટે આપણે જોઈએ તો આપણને લાગે ને આની તો કંઈ લાઈફ છે. શું ખાય? ગંદકી, કાદવમાં મોઢું ઘાલીને કચરા પેટીમાં, ઉકરડામાં ત્યાં જોઈએ ને કે કોઈ સારી જગ્યા હોય છે? હે, જોવા મળે કોઈ જગ્યા? પિઝા હટમાં, સબવેમાં બધે અંદર બેઠા બેઠા ટેબલ પર લાવો ઓર્ડર કરે, ગંદકીમાં જ ફેરા કરતા. આપણને કેવું લાગે છે? નરક, ગંદકી, ગટર, બધું ગંદકી, કાદવ, નરક કહેવાય. નરક જ ખાય છે. એવી રીતે ભગવાનની સુખ આગળ આપણે જે સુખ માની બેઠા છીએ, સ્ત્રીનું સુખ, ધનનું સુખ, પદાર્થનું સુખ, ખાવા હરવા ફરવાનું સુખ, આ લોકનું જે બી સુખ જે આપણે ભોગવી રહ્યા છીએ એ ભગવાનનું સુખ છે ને, ભગવાનની મૂર્તિના સુખ અથવા ભગવાનના ભજનના સુખ આગળ આપણું સુખ એકલું નહીં. કોનું? ઇન્દ્રનું આવી ગયું, સ્વર્ગ આવી ગયું ને. 14 લોકમાં સ્વર્ગ આવ્યું કે ના આવ્યું? સ્વર્ગનું, પાતાળનું તો ખબર નથી કેવું છે, પણ સ્વર્ગનું સાંભળ્યું છે. સ્વર્ગમાં શું છે? અહીં તો તમારે જોઈએ ઝોમેટો ને સ્વિગીને ફોન શું કરો એના માટેનું શું છે? એપ્લિકેશન. કેવી રીતે મગાવવાનું હોય? એપ્લિકેશન છે. પહેલાંમાં તો કોઈ એપ્લિકેશનની જરૂર નહીં, સંકલ્પ જ કરવાનો. ત્યાં તો કારણ કે પારસમણી, ચિંતામણી ને કલ્પવૃક્ષ ને કામધેનુ ને ગાયો ને બધું જ છે ત્યાં. કામધેનુ ગાય હોય ને એ પર હાથ મૂકીને બોલો, કોઈ ઝોમેટો બમેટોની જરૂર નહીં, આવી જ જાય બધું. કલ્પવૃક્ષનું ઝાડ છે, ઝાડની નીચે ઊભા રહીને સંકલ્પ. તમે કહો એક જ ઝાડે નાખીએ, પણ પછી અહીં સભામાં કોઈ ના આવે, બધા મારા બેટા ઝાડ નીચે બે, અહીં કોઈ ના આવે. કેલાલ કહે છે ખરડા બંધ કરો ને ઝાડ નીચે બોલો, એક ટ્રક ચોખાને, એટલે આવી જ જાય.
કામધેનુ, કલ્પવૃક્ષ, પારસમણી. પારસમણી એટલે જેને અડાડો એ સોનું થઈ જાય. ઇલેક્ટ્રિકનો ધંધો બંધ કરી દે પેલા, લાવો લોખંડને કરું સોનું, કાર્ડ આપી દઈએ સાંજે. અને બીજું ચિંતામણી. ચિંતામણી તો ઓહો, એમાં તો તમારે જો પેલામાં ગાય પાસે જવું પડે, કામધેનુ, પેલામાં ઝાડની નીચે જવું પડે, પેલામાં લોખંડ લઈને અડાડવું પડે. ચિંતામણીમાં કેવું ખબર, આટલો એક રત્ન જેવું પથ્થર જેવું હાથમાં રાખવાનું અને જે સંકલ્પ કરો. શું કરશો પેલું બોલો જોઈએ? મનમાં જે માની બેઠા હોય ને આમાં સુખ છે એ જ નીકળે. માગતા નથી આવડતું આપણને ઘણી વખત. પણ આગળ વાત કરીએ આપણે. શું કીધું ભગવાન છે? ભગવાનના ભજનના સુખ આગળ તો 14 લોકનું જે સુખ છે તે નરક જેવું ગયું છે. તો પછી એ સ્વર્ગની સુખ કે જેની અંદર ચિંતામણી, પારસમણી, કામધેનુ, કલ્પવૃક્ષ છે, જ્યાં સોનાના સુવર્ણના બધા રોડ છે, જાત જાતની અપ્સરાઓ છે, જાત જાતના ખાણીપીણીના સાધનો છે. આપણે શું કહીને આગળ કાંઈ ના કહેવાય, એટલું બધું ત્યાં છે. છતાં પણ એ જે સુખ છે ને એ ભગવાનના સુખ આગળ સુખ કેવું છે? નરક જેવું. જેવું મનુષ્યના સુખ આગળ ભૂંડનું સુખ નરક જેવું છે, એમ ભગવાનની મૂર્તિના સુખ આગળ, ભગવાનના ભજનના સુખ આગળ 14 લોકનું સુખ છે નરક જેવું છે. નરક જેવું. સામાન્ય ગરીબ માણસ હોય, અમે ઉપર ઊભો હતો હું કાલે, તો પેલું બહાર પેલું નાખે છે ને પેલી સીએનજીની પેલી એલપીજીનું પાઇપલાઇન, એમાં પેલા બપોરનો સમય હતો, અમે ગયા ને તો પેલા ત્યાંના 2 મજૂર, એક બાઈ ને લોકો એ ડબ્બો ખોલ્યો અને એમાંથી રોટલો સૂકો અને ખાતા હતા. અમે જોયું બધું બિચારા આગળ કેવું ખાય. ત્યારે ઊભા વિન્ડોમાંથી જોતા હતા અમે હરિદર્શન સામે. આપણે લાગે આને તો કેવું, આપણે તો કેવું મળે, જેવું જોયું મળે. જે લોકો ઘી તો કે ઘી, આ તો કે આ, હરિભક્તો હાથ જોડીને પ્રાર્થના જ કરતા સામે શું જમશે. એટલે હું પછી એક જ કહું, શાકાહારી ભોજન બસ. હું રોજે રોજ એમ તો યાદે ના આવે હું ખાવાનું. ભાઈ ટાંકીમાં નાખી દેવાનું ફ્યુઅલ, પછી રેગ્યુલર હોય કે ક્લાસિક હોય ધ્યાન રાખવાનું. ડીઝલની જગ્યાએ પેટ્રોલ ના નખાય બસ. ગાડી ચાલવી જોઈએ બસ. ઘણા તો ખાવાના જ પ્રોગ્રામમાં જિંદગી પૂરી થઈ જાય બસ. અને બિચારા અમુકને તો બિચારાને ના ઈચ્છા પણ બહેરું કે ચાલો વીકેન્ડ છે આપણે બહાર જમવાનું છે, પછી એના સાથે આત્મીય થવા માટે જાય. કાંઈ વાંધો નહીં, એની જોડે થતું. બહારનું જે ખાતા હોય ને સામે એ બનાવનાર કેવા છે ને, ચલો માનું છું કે એની અંદર જે લોકો જે કે એનું રો મટીરિયલ સારું હશે, માનો કે સ્ટાન્ડર્ડ હોય હોટલ, પણ બનાવનાર એનું રો મટીરિયલ, એના મનનું મટીરિયલ જોયું તમે? એના વિચારો કેવા છે જોયા તમે? આપણે જ્યારે ને જ્યાં ત્યાં ખાયા કરીએ, વારે વારે ખાયા કરીએ, એ ઠીક નહીં. મૂળ વાત પર આવી ગઈ. ચાલો, 14 લોકનું સુખ કેવું કીધું? માટે જે ભગવાનના સુખે સુખ્યો થયો હોય તેને તો બ્રહ્માંડને વિશે જે વિશેનું સુખ છે તે નરક તુલ્ય ભાષે છે. ભગવાનના શબ્દ કેવો વાપર્યો છે? ભગવાનના સુખે સુખ્યો થયો હોય. અત્યારે કોના સુખે સુખ્યા છીએ આપણે? ક્યાં જાઓ છો તમે? મેકડોનાલ્ડ, પિઝા હટ, સબવે, હવે તો ઝોમેટો સ્વિગી આવી ગયું એટલે તો ઘર બેઠા જ બધું આવી ગયું. ઘર બેઠા ગંગા, એ ગંગા નહીં કહેવાય, જોજો પાછા. એના સુખે સુખ્યા. પંચવિષય, સ્ત્રીયાદિક પંચવિષય, સારા સારા પદાર્થો, સારા બધા સાધનો ટેકનોલોજીના, એના સુખે સુખ્યા આપણે. કંઈક નવો મોબાઈલ આવી ગયો તો જાણે ઓહો સુખ આવી જાય. બોલો, લેટેસ્ટ નવો આવ્યો હોય, હમણાં જ લોન્ચ થયો હોય, અને પછી પહેલો એની પાસે આવે ત્યારે સુખ, અને પછી એ જ ફોન બીજા 10-20 જણ પાસે જોવે તો સુખની માત્રામાં ઘટાડો થઈ જાય. તો જે દિવસે પહેલા દિવસે આપણી પાસે આખા અમદાવાદમાં આઈફોન લોન્ચ થયો, માનો કે અત્યારે એક્સ ચાલતો હોય ને પછી એ 10 ચાલે છે અને આઈફોન 11 લોન્ચ થયો, અને સૌથી પહેલાં તમારી પાસે આવ્યો હોય કોઈ પણ વસ્તુ. આ તો એક આઈફોન મોબાઈલની વાત કરી, કોઈ પણ વસ્તુ
મર્સિડીઝનું લેટેસ્ટ મોડેલ બહાર પડ્યું હોય 1.5 કરોડનું એઝ પર ધ એક્ઝામ, અને સૌથી પહેલું તમારી પાસે આવ્યું તો ઓહો, એના આકારે જ રહીએ આપણે. પણ એ પછી તમારી પાસે આઈફોન આવ્યો કે બસ કોઈ વસ્તુ આવી, એ બધા પાસે આવી ગયા તો પેલી સુખ એટલું રહેશે ઘટી જાય, અથવા પહેલા દિવસે જેવું સુખ હતું એવું વર્ષ પછી રહેશે. તે કેમ સુખની માત્રામાં ઘટાડો થતો જાય છે? ભગવાનનું સુખ એવું છે એની માત્રામાં ક્યારેય ઘટાડો થતો, અને વિષયનું સુખ એવું છે કે એની માત્રામાં ઘટાડો થાય છે ને થાય છે, અને એથી આગળ એ સુખની અંદર દુઃખ સમાયેલું જ છે. કોઈ પણ સુખ જોઈ લો, અહીંથી પ્રકૃતિ પુરુષ સુધીનું કોઈ પણ સુખ જોઈ લો, એની અંદર દુઃખ છે ને છે જ. એ ક્યારે એમાંથી બહાર નીકળે એ ખબર ના પડે. બધા એટલે તો બધા જતા રહ્યા હશે જાગ્રત ને સમજ્યું હશે, અને કોઈ સમાગમ મળી ગયો સંતોનો એટલે સમજી ગયા અને ભાગી ગયા. પૂરું કરીએ આપણે પાછું ધ્વજવંદનનો કાર્યક્રમ છે ને, આજે 26 જાન્યુઆરી છે. આજે કયો દિવસ કહેવાય? રિપબ્લિક ડે, ગણતંત્ર દિવસ. ભગવાન સ્વામી શું પછી કહે છે કે જે ભગવાનના સુખે સુખ્ય થયો હોય તેને બ્રહ્માંડ વિશે જે વિષય સુખ છે તે નરક તુલ્ય ભાષે છે. નરક જેવું. ચલો બીજા બધા સ્વર્ગના સુખની વાત છોડો, આપણને આ લોકનું સુખ નરક જેવું લાગે? જો નથી લાગતું તો એનો અર્થ એ છે કે હજુ ભગવાનના સુખનો અનુભવ થયો નથી. ભગવાનના સુખે સુખ્યો થયો. ભગવાનના સુખે સુખ્યો હોય તેને તો બ્રહ્માંડનું વિશે જે વિષય સુખ છે તે નરક તુલ્ય ભાષે છે. અને અમારે પણ ભગવાનના સુખ, ભગવાનના ભજનનું સુખ, આવ્યું સાંભળજો, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે હવેની લીટી. ભગવાનના ભજનનું સુખ તે જ સુખ જણાય છે, બીજું સર્વે દુઃખરૂપ જણાય છે. કોણ કે છે? ભગવાન. તે ભજનનું કેવું સુખ હશે? તો તમે એમ કહેશો કે અમે ભજન કરવા બેસીએ તો કંઈ સુખ આવતું જ નથી. થઈ છે એવું? બધા જાત જાતના વિચારો આવે અને બધું જાત જાતના સંકલ્પ વિકલ્પ ઉઠે, અને જલ્દી આમ થાય કરું ક્યારે ઘડિયાળ. ભજન વખતે ઘડિયાળ મારો એનો કાંટો સ્લો થઈ જાય, અને ખાણીપીણી અને બીજા બધા જલસાના સાધનો ત્યારે કાંટો સ્પીડમાં ફર્યા કરે. કંઈક લોચો છે ઘડિયાળમાં. સુખનો સમય લાગે ને આપણને, જેને સુખ માની બેઠા છીએ ને, તે વખતે ઘડિયાળ સ્પીડમાં ચાલે, અને દુઃખ આવે ને ત્યારે ઘડિયાળ. હવે મને બહુ વિચાર આવે છે ખરું, આટલો બધા જલ્દી સમય કેમ પસાર થાય છે? મને સાધુ થયા ને 27 વર્ષ થઈ ગયા. 92માં દીક્ષા લીધી, અત્યારે કઈ ચાલે છે 2019. 27 વર્ષ. એમને આટલું સ્પીડ. હું જોબ કરતો હતો, એન્જિનિયરિંગ પૂરું કર્યા પછી 3 વર્ષ મેં વડોદરામાં જોબ કરી. 3 વર્ષ મેં જોબ કરી 88 થી 91. તો 3 વર્ષ જોબ દરમિયાન એમ લાગતું હતું કે ઓહો 3 વર્ષ મેં જોબ કરી, અને અત્યારે 27 વર્ષ થઈ ગયા. તો એમ થઈ 27 વર્ષ થઈ ગયા. તો સમજી લો કે જ્યારે સમય સ્પીડમાં જતો હોય ને ત્યારે એની એક સાઇન એવી છે કે તમારા માટે સમય સુખી છે, સુખવાળો સમય છે. જ્યારે સુખ જ્યારે આવે ને ત્યારે સમય જલ્દી પસાર થાય છે, અને જ્યારે દુઃખ આવે ને ત્યારે એમ થાય કે ક્યારે પૂરું થશે, અરે ક્યારે અંત આવશે. એવું થાય કે ના થાય? તો એ સારી સાઇન છે કે સ્પીડમાં સમય જાય છે. પણ સ્પીડમાં સમય પસાર થતો હોય એવું ફિલિંગ આવતી ત્યારે જાગૃત એટલું રહેવાનું છે કે સુખ મળે છે, પણ હાથે હાથે મારે જે કરવાનું છે જીવનમાં, મારે જે ભગવાન સાથેનો સંબંધ બાંધવાનો છે એ ખરેખર થઈ રહ્યો છે કે વર્ષો પસાર થઈ રહ્યા છે? મારો ભગવાન સાથેનો સંબંધ બંધાઈ ગયો? બ્રહ્મવિહારી સ્વામી એ વિચારવું પડે કે આટલા વર્ષો પસાર થયા તો મારો ભગવાન સાથેનો રિલેશન કેટલો ડેવલપ થયો, અથવા ભગવાનનું સુખ હું કેટલું ભોગવતો થયો. આ લોકનું તો સુખ ભોગવીએ, પણ ભગવાનનું સુખ કેટલું ભોગવતો થયો, ભગવાનની સમીપે હું કેટલો ગયો, છતીદેહ અક્ષરધામનું સુખ કેટલું ભોગવતું એ જોવાનું. આ લોકના સુખને શું કરવાનું? એ તો બધાએ છોડવાનું છે. દેહ છૂટશે એટલે સુખ છૂટી જવાનું છે. દેહ છૂટ્યા પછી પણ સુખ આપણે ભોગવવું છે. અમારે પણ ભગવાનના ભજનના સુખ તે જ સુખ જણાય છે ને બીજું સર્વે દુઃખરૂપ જણાય છે. માટે હવે બહુ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ લીટી આવી. ધ મોસ્ટ
આપણે લખે વેરી ઇમ્પોર્ટન્ટ લખે, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ લખે ને પેલા ભણતા ને અમે એવું કરતા હતા કોઈ જગ્યાએ, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ, વેરી ઇમ્પોર્ટન્ટ. એમાં આ લીટી એવી છે, માટે પરમેશ્વરનું ભજન સ્મરણ કરતા થકા, પરમેશ્વરનું ભજન સ્મરણ કરતા થકા એટલે કરતા કરતા જેને સહેજે સત્સંગ થાય તેને કરાવીએ છીએ, પણ કોઈ વાતનો અંતરમાં આગ્રહ, કોઈ વાતનો અંતરમાં આગ્રહ નથી કહેતા. જેટલો આપણે પોતાનું ભજન પોતાનું કરી અને બીજાનું કરે ને એવા કેટલા નીકળે ખબર છે? કેટલા નીકળે? પોતાનું કરી આખા ઇન્ડિયામાં જેટલા સાધુ સમાજ છે અથવા જેટલા ભગવાનના માર્ગે ચાલે છે અથવા જે બીજાને સત્સંગ કરાવે છે, રાઈટ, એમાંથી કેટલા ટકા એવા હોય કે પોતાનું પરમેશ્વરનું ભજન સ્મરણ કરતા થકા થક જે સહેજે સહેજે સત્સંગ થઈને કરાવવાનું, એવા કેટલા નીકળે ખબર છે? નોટ મોર દેન 1%. 1% ઓનલી. કારણ કે દરેકને એવું છે કે હું બીજાને સત્સંગ કરાવી નાખું, બીજાના માર્ગે ચડાવી દઉં, બીજાને સુખ્યો કરી નાખું. હું ખરેખર ભગવાનના ભજનનું સુખ લઈ શકું છું? મારે જાતને પ્રશ્ન પૂછવો પડે. પરમેશ્વરનું ભજન સ્મરણ કરતા થકા જેને સત્સંગ થાય તેને કરાવી છે, પણ કોઈ વાતનો અંતરમાં આગ્રહ નથી. આગ્રહ તો કેવળ ભગવાનના ભજનનો અને ભગવાનના ભક્તનો સત્સંગ રાખ્યાનો છે. તે અમારા અંતરનો રહસ્ય અભિપ્રાય હતો, તે અમારા તમારી આગળ કહ્યો. ભગવાન સ્વામી કહે છે એટલે ભગવાનનું ભજનનું સુખ છે એવું કોઈ જગ્યાએ સુખ નથી. અને આપણે 2020ના સમય સુધીમાં, 2020નો સમય આવે છે ને, મોટો સમય, ત્યાં સુધીમાં ભજનનું સુખ અનુભવતા શીખી જવું છે. બસ વી વોન્ટ ટુ રિયલી એક્સપિરિયન્સ ધ બ્લીસ ઓફ ભજન, વર્શિપિંગ ગોડ. વી વોન્ટ ટુ રિયલી એક્સપિરિયન્સ. અત્યારે આમ વાતો સાંભળી છે ત્યારે એમ થાય કે ના વાત સાચી છે, કરી લેવું છે, પણ એ અત્યારે સંકલ્પ ઉઠ્યો, પણ એક્સપિરિયન્સ કરવો છે આપણે. એક્સપિરિયન્સ ભજનના સુખનો. એવું સુખ પછી સ્ત્રીનું સુખ, ધનનું સુખ, પદાર્થનું સુખ, ખાવા પીવાનું, હરવા ફરવાનું સુખ, જેમાં જેમાં સુખ લોકો માણીને બેઠા છે, ઊંઘવાનું સુખ, પથારીનું સુખ, બરાબર, બધા સુખ, જેમાં દરેકનું સુખ જુદું જુદું હોય. કોઈને સ્ત્રીમાં સુખ મને તો પાગલ જ હોય સ્ત્રીની પાસે, 1, 2, 3, 25, 50 નવરો જ ના પડે, એમાંથી સંતોષ જ ના થાય. એ ગર્લફ્રેન્ડ વધાર્યા જ કરે, વધાર્યા જ કરે. સ્ત્રી હોય તો એને પુરુષમાં સુખ મને કીધું, એ બોયફ્રેન્ડ વધાર્યા, એ બધાને આગળ ગપ્પા માર્યા કરે. આઈ લવ યુ ઓનલી. સવારથી આજ સુધી 10 જણને કીધું હોય બાકી. એટલી બધી બનાવટ ચાલે, બધી અધર થાળ ચાલે, એમાં સુખ માને બેઠા હોય. તો કોઈને ધનમાં સુખ હોય, કોઈને એમાં સ્ત્રી બનાવે તો પૈસા ભેગા કરે, અને ધન આવે ને એટલે સ્ત્રી આવે આવે ને આવે જ, આવે જ 100% આવે, વહેલી મોડી. તો કોઈને એમાં કંઈ બનાવે તો ખાવા પીવાનું સુખ આવે, બસ સારું સારું ખાવાનું, રોજ અલગ 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 અલગ. એક જણને મેં પૂછ્યું સત્સંગમાં, એક છોકરો મને મળ્યો, એને પૂછ્યું, મને એક જણે કીધું આવું છે, એટલે મેં પૂછ્યું એને, મેં કીધું તો કે અમદાવાદની કોઈ હોટલ બાકી નહીં હોય, બોલો કેવો માણસ હશે. તો મેં કીધું તારી પાસે એટલો પૈસો તો નથી ને? તો કે ભાઈબંધની બધી બર્થડે પાર્ટી ને અલગ 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 જગ્યાએ જઈને કરી લઈએ. મેં તારો વાર આવે તો કે હું ઘરે જમાડી દઉં. તારો બર્થડે આવે તો તું શું કરે? તું કઈ હોટલમાં લઈ જાય? તો કે મમ્મીને કહી દઉં આટલા જણ આવવાના મારા ભાઈબંધ, બનાવી કાઢે. કેટલી બધી ખાવામાં સુખ મને ગયું. તો ઘણા એવા ને ઊંઘવામાં સુખ આવે, ઊંઘ્યા જ કરે, ઊંઘ્યા ચ સુખ લીધા કરે ઊંઘવામાં. ઘણાને ઊંઘવામાં સુખ. તો ઘણાને પદાર્થ ભેગું કરો, આમ કલેક્શન, સંગ્રહ વૃત્તિ કર્યા કરે, ભેગું કર્યા જ કરે, કર્યા જ કરે, કર્યા જ કરે, કર્યા જ કરે. એક એને એમાં સુખ મને ગયું. તો ઘણાને ફરવામાં, ટ્રાવેલિંગ, પિકનિક ને આઉટિંગમાં જ લોકો એની જિંદગીમાં એ આઉટિંગમાં જ પૂરી કરી નાખે. અહીં નથી ગયો, અહીં નથી ગયો, આ બાકી છે, પેલું બાકી છે, એમ જ નવરો ના પડે.
એમાં સુખ આવે. પણ ભગવાનને સુખ્યા કેટલા હશે? પણ જે દિવસે ભગવાનનું સુખ આવશે ને એટલે આ બધા સુખ કેવા લાગશે? એકદમ હાવ ફીકા લાગશે. પછી કોકની જોડે જવાનું થાય તો જાય ખરા, પણ એમાં મન રહે, અને એ જશે ને તો પણ એનું મન પાછું રહેશે ભગવાનમાં, અથવા જશે તો પણ એને ભગવાનની વિસ્મૃતિ થશે. સ્વામી કે હું જ્યારે નાયગ્રા ફોલ્સ ગયો, નાયગ્રા ફોલ્સ તો એક વંડર જ છે એક જાતનો, કેનેડામાં આવ્યું છે, રાઈટ? કેટલા બધા દર મિનિટે કે કલાક લાખો ગેલન પાણી પડે છે, અને કેટલી બધી હાઈટ પડતી, અને જેટલું પાણી પડે એ બધું પાછું પાણી ઉછળીને એની બધી ઝીણી ઝીણી ઝરણ. અને જો સૂર્ય હોય તો ત્યાં ઓલ ધ ટાઈમ ત્યાં શું હોય? રેઇનબો. જ્યારે બીજું સૂર્ય હોય એટલે ઉગ્યો એટલે તમને રેઇનબો દેખાય ને દેખાય. એવું છે, રાઈટ? એટલી બ્યુટીફુલ છે. પણ સ્વામી કે હું સ્વામીજી 1985માં જ્યારે ફર્સ્ટ ટાઈમ ગયા તે વખતે સ્વામીજી કે હું મેં જોયું નાયગ્રા, પણ એક સેકન્ડ માટે હું યોગીજી મહારાજને ભૂલ્યો ના. આપણે 5-10 વખત જઈએ ને પછી કદાચ યાદ આવે, અથવા એક વખત પહેલી વખતે તો કદાચ ન બી યાદ આવે. જે સ્વામીજી ભગવાનના સુખે સુખ્યા છે એ તો શું ક્યાં એને સુખે સુખ્યાનો પ્રશ્ન, એ તો સ્વયં પુરુષ. પણ એને એવું કહેવા માગે છે કે ભગવાનના સુખે થઈ ગયા ને એને જગતનું સુખ માણે કદાચ, તો પણ એમાં એને સુખ આવે, એને તો ભગવાનનું જ સુખ આવે. કારણ કે એટલું મોટું સુખ લઈ લીધું છે એટલે બધા નાના સુખ નજરમાં આવતા નથી. તમને આટલી મોટી હું ચોકલેટ આપું તો પછી તમને પેલી નાની પેલી આવે બજારમાં મળતી 10-15, એમાં કંઈ સુખ આવે ના. ચાલો આપણે પૂરું કરીએ. હવે આપણે ક્યાં જવાનું છે? ધ્વજવંદન કરવા આવજો બધા, પછી જજો, બરાબર ને? મહારાજ અને સ્વામી શાસ્ત્રી મહારાજ, યોગી મહારાજને, ગુરુ હરિ સ્વામીશ્રી આપણને સૌને આ વડતાલ 16ના વતનાદ પ્રમાણે ભગવાનના ભજનના અને એની મૂર્તિના સુખે સુખ્યા મને ને તમને જલ્દી કરે એ જ પ્રાર્થના. સજાનંદ સ્વામી મહારાજની જય.